આશ્રમ એ ખૂબ જાણીતો છે. જી, એક એવા લોકોની એક સવાર કે જે એક દિવસ પોતાની ઓળખાણ પણ એમને ખુદને ખબર નથી, પોતાનો ચહેરો ઘણા મહિનોથી એમને ખુદે જોયો નહોતો. 6:30 વાગે ઊભા થયા પછી બધા જ પ્રભુજી આપણી જે દૈનિક દિનચર્યા હોતી હોય છે એને ફોલો કરે છે. તમે રાખ્યું સોશિયલ મીડિયા આશ્રમ, કેમ? સોશિયલ મીડિયા શબ્દ છે એ હરેક કમ્યુનિટી માટે કોમન છે. એમાં કોઈ પણ નાત જાત ધર્મનો કોઈ ભેદભાવ નથી. લોકો એમની પાસે સેલ્ફી લઈને તો અમને આમ ખૂબ અંદરથી શાંતિ મળે, આનંદ મળે કે ભાઈ ખરેખર આપણું આ કાર્ય કંઈક ને કંઈક આ નિમિત્ત કોકની જિંદગીમાં પરિવર્તન લાવ્યું છે. ભાવનગર આશ્રમની અંદર એવું છે કે અત્યાર સુધીમાં 300 થી પણ વધારે પેશન્ટને જે પ્રભુજી છે અમારે એમને ઘર વાપસી કર્યા છે. અત્યારે જે વ્યક્તિ ગાડી ચલાવે છે એ મારા પ્રભુજી જ છે. હા, એ પણ સુરતથી અમે રેસ્ક્યુ કર્યા હતા. એટલે અમારું સ્વાર્થ અને પરમાર્થનું કામ છે. કેમ કે પહેલા મારો સ્વાર્થ છે અને પછી કંઈક કોકનું સારું થશે પરમાર્થ છે, લોકોના વડે ભગવાનની કૃપાથી. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ દેસાઈ અને આપનું સ્વાગત છે આપણા મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, ખૂબ સુંદર લાઈન છે કે મંદિરમાં જઈને માથું ટેકવ્યું એ તો બસ એક પ્રથા હતી, પણ બહાર આવીને કોઈ ગરીબની ભૂખ ભાંગી, બસ એ જ સાચી કથા હતી. કેવું હોય કે માણસ છે ને પોતાના પરિવાર માટે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દે અને એ એવું ઈચ્છે કે ભાઈ પોતાની સાથે જેટલા પણ જોડાયેલા લોકો છે એ ખૂબ સારી રીતે જીવે, એમને સારું જીવન મળે અને એમના જે ધ્યેય છે એ સાકાર થાય. પણ કેટલાક લોકો એવા પણ હોય છે કે એ આખા વિશ્વને પોતાનો પરિવાર બનાવી દે છે અને આ પૃથ્વી પર એની આસપાસ જેટલા પણ જીવો છે, જેટલા પણ લોકો છે એમના માટે જીવવાનું શરૂ કરી દે છે. આપણા આજના એક અતિથિ છે ને એમણે પણ કંઈક એવું જ કર્યું છે. હવે મારે એમની લાંબી ઓળખાણ આપવાની જરૂર નથી, કારણ કે એમણે જે સમાજ સેવા કરી છે, સમાજના કાર્યો કર્યા છે, એની જે સુવાસ છે એ આખા ગુજરાતના કે આખા દેશના ખૂણે ખૂણે પ્રસરેલી છે. એક એવા વ્યક્તિ કે જેમણે લાખો લોકોને આશરો આપ્યો છે, લાખો લોકોનું પરિવારથી મિલન કરાવ્યું છે અને કેટલાયનું જીવન સુધાર્યું છે. તો આવો મળીએ ખૂબ જ જાણીતા સમાજ સેવક પોપટભાઈ આહિરને. કેમ છો પોપટભાઈ? એકદમ મજામાં છીએ. ઓકે, હવે આઈ થિંક કે મારે તમને વધારે લોકોને એવું કહેવાની જરૂર નથી કે તમે શું કામ કરો છો, કેવી રીતે કરો છો, રાઈટ? સોશિયલ મીડિયા પર બધું આપણને ખબર છે. પણ મારે પહેલો પ્રશ્ન જ એ પૂછવો છે કે તમારો સોશિયલ મીડિયા આશ્રમ એ ખૂબ જાણીતો છે, તો એની જે સવાર કેવી હોય છે? કારણ કે અત્યારે સવારે આપણે મળ્યા છીએ તો ત્યાંની સવાર આઈ થિંક કંઈક અલગ હશે. બિલકુલ. ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને ગુડ મોર્નિંગ. આજનો આજ સુધીનું આપણું જે મિલાપ છે, જે આજે તમે જે પ્રશ્નોત્તરી કરવાના છો અને ઘણી બધી નવી નવી વાતો લોકો સુધી મળવાની છે. અને તમે જે રીતે વાત કરી તે પ્રમાણે કે દરેકની એક સવાર અનેરી જ હોતી હોય છે, પણ આજે એક એવા લોકોની એક સવાર કે જે એક દિવસ પોતાની ઓળખાણ પણ એમને ખુદને ખબર નથી, પોતાનો ચહેરો ઘણા મહિનોથી એમને ખુદે જોયો નહોતો, પણ જ્યારે સોશિયલ મીડિયા આશ્રમ પર લાવીએ છીએ પછી એમને નવા હોય છે ત્યાં સુધી એમને થોડીક તકલીફો રહેતી હોય છે. પણ સવારમાં રેગ્યુલર અમે 6:30 વાગે બધા ઊભા થઈ જતા હોય છે. એક અલાર્મ અમે સેટ કરેલો હોય છે. 6:30 વાગે ઊભા થયા પછી બધા જ પ્રભુજી આપણી જે દૈનિક દિનચર્યા હોતી હોય છે એને ફોલો કરે છે. પછી 7:30 સુધીમાં બધા લોકો ફ્રેશ થઈ જાય છે અને અમુક પ્રભુજીને એટલીસ્ટ કહી શકું કે સવારમાં મોર્નિંગમાં ઊભા થઈ ફ્રેશ થઈ બ્રશ જે કરવાનું હોતું હોય છે, ટૂથપેસ્ટ, તો એ પણ શીખવાડવામાં આવે છે ત્યાં કે આવી રીતે ટૂથપેસ્ટ કરવામાં આવે છે અથવા જે પણ કાંઈ એમને જરૂરી જે વસ્તુ છે બધી આપવામાં આવે છે. અને એક પ્રભુજી બીજા પ્રભુજીનું ધ્યાન રાખે છે અને એના થકી એમની જે માનસિક સ્થિતિ છે એમાં ઘણું બધું પરિવર્તન આવે છે. અને ઓલમોસ્ટ 8-8:30 સુધીમાં એમનું બ્રેકફાસ્ટ થતું હોય છે અને બ્રેકફાસ્ટ પત્યા પછી અલગ અલગ ત્યાં ડિપાર્ટમેન્ટ છે બધાને આપેલા. વાસણ સફાઈનો એક ડિપાર્ટમેન્ટ છે, પછી આખી બિલ્ડિંગનો ડિપાર્ટમેન્ટ છે સફાઈનો, કે જેમાં 5-10 પ્રભુજી છે જે સફાઈ માટે એને ટ્રેન કરેલા છે. પછી કપડાં વોશિંગ માટેનો પણ એક અમારા મિતેશભાઈ કરીને છે, એ બધું સંભાળે છે. એટલે બધાનું જે રીતે કન્ટિન્યુ જે કામ સોંપેલું છે એ પ્રમાણે બધા લોકો કામ પર લાગે છે. પછી 10 વાગે એટલે નોર્મલી ચા તૈયાર થઈ જતી હોય છે ફરીથી, અને ચા પીને ફરીથી પાછા 2 કલાક આશ્રમનું જે પણ કંઈ પ્રિમાઇસીસમાં જે વર્કઆઉટ હોતું હોય છે નાનું મોટું, તો એ 2 કલાક સુધીમાં એ થતું હોય છે. ઓકે, તો હવે આ તો તમે સવારની વાત કરી, રાઈટ? અને આઈ એમ શ્યોર કે દિવસ પણ આવી રીતે એક્ટિવિટી વાળો જ હશે. બિલકુલ. હવે મને આ આશ્રમનું નામ સાંભળીને બહુ ક્યુરિયોસિટી થાય કે લાઈક ઘણા બધા આશ્રમના નામ હોય કે કોઈ ધાર્મિક રીતે કે માનવ સેવા આશ્રમ કે પ્રભુ સેવા આશ્રમ એવું રાખતા હોય છે. 100%. તમે રાખ્યું સોશિયલ મીડિયા આશ્રમ, કેમ? એના પાછળ કારણ શું છે? એની પાછળ 2 રીઝન છે.
ફર્સ્ટ ઓફ ઓલ આશ્રમ છે શબ્દ લગાવેલો એટલે આપણા સનાતન ધર્મની જે વ્યાખ્યા છે, આશ્રમની જે પરિભાષા છે કે જેને અમે ખૂબ નજીકથી ફોલો કરવાની કોશિશ કરીએ છીએ. સોશિયલ મીડિયા શબ્દ છે એ હરેક કમ્યુનિટી માટે કોમન છે. એમાં કોઈ પણ નાત જાત ધર્મનો કોઈ ભેદભાવ નથી. અને અમારું જે કામ છે એ પણ દરેક કમ્યુનિટી માટે સેમ છે. અમે એક માણસ માટે કામ કરીએ છીએ. પછી કોઈ પણ ધર્મનો હોય છે, કોઈ પણ જાતિનો હોય છે. તો પહેલું રીઝન એ છે કે આપણું જે કામ છે એને સુટેબલ શબ્દ છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા દરેક પરિવાર માટે એક સરખું છે. કોઈ મુસલમાન ભાઈ છે, કોઈ હિન્દુ ભાઈ છે, કોઈ ક્રિશ્ચન ભાઈ છે, એવી રીતે દરેક કમ્યુનિટીના લોકો અમારી વિડીયોઝની અંદર તમે જોતા જ હશો કે જે અમારી માટે બધા એક સમાન છે. અને અમારો એક સ્લોગન પણ છે કે માણસ છે તો માણસની મદદ કરીએ છીએ. તો સોશિયલ મીડિયા બધા માટે એક સમાન છે. એવી રીતે અમારું આ કાર્ય છે એ પણ એક બધા માટે સમાન છે. બીજું રીઝન એ છે કે આજના સમયની જે સોશિયલ મીડિયાનો જે સમય છે જેમાં કલાનું તો પ્રદર્શન બધા લોકો કરે છે. ઘણી બધી એવી ખોટી પ્રદર્શન વૃત્તિઓ પણ છે. ઘણા બધા લોકો સ્કેમમાં આવી જાય છે. ઘણા બધા લોકો ખોટી આદતોમાં લાગી જાય છે. અને જેટલું સોશિયલ મીડિયા સારું છે એટલું જ સામે એટલું બધું ખરાબ છે કે જેના થકી એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે એનું એક ઉદાહરણ આપીએ તો શું આપી શકીએ? તો એક આ ઇન્ડિયાનું પહેલું એવું આશ્રમ છે કે જે આખું સોશિયલ મીડિયાથી ડેવલપ થયું છે. અને જ્યાં કોઈ પણ પ્રકારના જેટલા પણ લોકો અમને સપોર્ટ કરે છે, અમારા કાર્યોને જે સપોર્ટ કરે છે, તો એ કાર્ય માત્ર અમારા કામને જોઈ અને અમારી જે વ્યવસ્થા છે એમને જોઈ અને એક સોશિયલ મીડિયાથી સપોર્ટ કરે છે. અમારું કોઈ બેકઅપ ધ પ્લાન આમ ફંડિંગ બાબતમાં હોતું નથી. અમે જે પ્રોજેક્ટ મૂકીએ છીએ એ સોશિયલ મીડિયામાં રજૂ કરીએ છીએ કે અમારું આ કામ છે અને જો તમને સારું લાગે તમે અહીંયા રૂબરૂ આવીને પણ સપોર્ટ આપી શકો. તો આજના સમયની આ સોશિયલ મીડિયાનું પોઝિટિવિટી શું છે એનો આ બેસ્ટ એક્ઝામ્પલ છે કે સોશિયલ મીડિયાનો પાવર શું છે. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ એ માત્ર મનોરંજનનું એક માધ્યમ નથી. આ એક એવા લોકોનું એક જીવન પરિવર્તન છે કે જેને ખરેખર એક પ્રેમની હૂંફની જરૂર છે. અને બીજો બેનિફિટ એ છે કે સોશિયલ મીડિયાથી અત્યાર સુધીમાં ઘણા બધા પરિવાર સુધી અમે પહોંચ્યા છીએ કે જે એક વિડીયો બનાવવાથી, એ સારો વિડીયો બનાવવાથી, સારો મેસેજ આપવાથી એ ઝારખંડથી જોતા હોય વ્યક્તિ તો એક એનો પરિવાર લેવા આવે છે, કર્ણાટકમાં જોતા હોય તો ત્યાંથી એનો પરિવાર લેવા આવે છે. તો આ સોશિયલ મીડિયાની તાકાત છે. જે હું પર્સનલી ઝારખંડ જઈશ તો 1-2 મહિના સમથિંગ ગોતવામાં લાગી જશે, પણ આ એક ક્લિકની અંદર 5 મિનિટમાં પહોંચી જઈશ. એટલે એક આ સોશિયલ મીડિયાનો પાવર છે. યસ. હવે આ તો તમે કહી દીધું કે આશ્રમ આવું નામ પાડવા પાછળ શું કારણ હતું. હવે જો આશ્રમની જ આપણે વાત કરીએ કે અત્યારે કેટલા લોકો, કેટલા પ્રભુજી તમે કહો છો એ રીતે કે ત્યાં આશરો લઈ રહ્યા છે અને તમે કેવી રીતે એ લોકો સુધી પહોંચો છો કે તમને કોઈ કોલ આવે અને તમારી ટીમ જાય છે કે શું પ્રોસેસ શું હોય છે? બહુ મોટી પ્રોસિજર નથી. અત્યારે રિસન્ટલી 120 પ્રભુજી રહી રહ્યા છે. અમારા જે ભાવનગર મહુવા હાઈવે પર આશ્રમ છે ત્યાં. આણંદની અંદર પણ આશ્રમ છે અને એક મહેસાણાની અંદર પણ આશ્રમ છે આપણો કે જે ગવર્મેન્ટ સાથે કામ કરી રહ્યું છે. ભાવનગર આશ્રમની અંદર એવું છે કે અત્યાર સુધીમાં 300થી પણ વધારે પેશન્ટને જે પ્રભુજી છે અમારા એમને ઘર વાપસી કર્યા છે છેલ્લા 2.5-3 વર્ષની અંદર. એટલા માટે દિન પ્રતિદિન માનો કે રિસન્ટલી હમણાં જ મારે ફોન આવ્યો કે ભાઈ પરિવાર લેવા આવ્યો છે તો અમે એને તરત સોંપી દેતા હોઈએ છીએ. અને અમારી માટે પરિવાર મિલન એક સૌથી મોટી કિક છે. કેમ કે વ્યક્તિની સંખ્યા બનાવવાથી કે આશ્રમની અંદર વધારે પૂરતી મોટી સંખ્યા કરવાથી કોઈ મતલબ નથી. મતલબ એ છે કે એક વ્યક્તિ આવ્યો છે એનામાં શું પરિવર્તન થયું છે અને પરિવર્તન થયા પછી એના ઘર સુધી કેવી રીતે પહોંચે છે એ અમારો પરફેક્ટ મોટિવ, એ મોટિવ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. એટલે દિન પ્રતિદિન કોઈને કોઈ પરિવાર મિલન અઠવાડિયામાં 3 થી 4 વખત થતું હોય છે અને અમને હિંમત આપે છે કે ખરેખર આપણું આ કાર્ય 100% પૂર્ણ થાય છે. હા, એટલે તમને બી પેલું શું કહેવાય કે ફરીથી એન્કરેજમેન્ટ મળતું હશે કે આમનું થયું છે તો બીજા લોકોનું બી થશે. રાઈટ, નિમિત્ત બનવાનું જે વાત છે. રાઈટ, ઓકે. હવે જો શરૂઆતથી શરૂ કરીએ કે એવી કઈ ઘટના કે એવું શું હતું કે તમે એવું નક્કી કર્યું કે ઓકે મારે સમાજ સેવા કરવી છે? કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનું તમે કહ્યું એમ કે ઘણા બધા રસ્તાઓ છે, ઘણું બધું છે જે યુવાનો કરતા હોય છે, પણ તમે આ ચૂઝ કર્યું, તો શું એવી ઘટના હતી કે શું હતું? એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે 2017ની અંદર જ્યારે મેં રોડ રસ્તા ઉપર ટેમ્પર્ડ ગ્લાસ વેચતો હતો ત્યારે કેમ કે મોબાઈલનું જ કામ હતું, લોકો મોબાઈલ લઈને આવે, એમના મોબાઈલ ઉપર ગ્લાસ લગાવે અને મને મોબાઈલ પ્રત્યે પહેલેથી એવું આકર્ષણ હતું કેમ કે ભણવામાં બિલકુલ ઝીરો છું. એટલા માટે મેં મારું ડ્રોપ આઉટ કોલેજ મેં કરી દીધું. પછી ઘરની પરિસ્થિતિ ઘણી બધી એવી અપ ડાઉન કે એક 500 રૂપિયા કમાવા માટે ઘણી બધી મહેનત કરવી પડે.
પછી મોબાઈલની અંદર મતલબ મને ક્યુરિયોસિટી થતી કે ભાઈ લોકો વિડીયો શા માટે બનાવે છે. ઇન્ટરનેટ 2016-15 પછી જે ફ્રી થયું પછી લોકો ઘણા બધા યુટ્યુબમાં વિડીયો મૂકે. ટિકટોક ત્યારે બહુ બધું રનઅપ હતું, હા હાઈપ હતી બહુ બધી. એટલે હું વિચારતો કે આવું શા માટે લોકો કરે છે, આની પાછળનું કારણ શું છે. એ ખબર પડી કે ભાઈ એઝ અ ગૂગલ એડસન્સ થ્રુ તમને એમાં એક રેવન્યુ જનરેટ થતી હોય છે અને તમે તમારી કળા જે છે, તમારી આવડતને લોકો સુધી પહોંચાડી શકો છો. ત્યારે હું કોમેડી વિડીયોઝ બનાવતો ટિકટોકની અંદર, ત્યાં ટેમ્પર ગ્લાસ વેચતા અને પછી લોંગ વિડીયો જે ફોર્મ હોતું હોય છે 10 મિનિટ પ્લસનો, પછી એ પણ વિડીયો બનાવ્યા. ડીઓપી કેવી રીતે થાય છે, સ્ક્રિપ્ટિંગ કેવી રીતે લખાય છે, પછી આખું એક વિડીયો કેવી રીતે, ફિલ્મી ડ્રામા કેવી રીતે બને છે, એનું મને શીખવાની અંદરની ચાહત હતી અને હજી પણ શીખી જ રહ્યો છું. તો એઝ અ કન્ટેન્ટ ક્રિએટરની એક ચાહના હોય છે કે સારો કન્ટેન્ટ લોકો સુધી પહોંચે. ત્યારે કોમેડી કન્ટેન્ટ હતો. પછી દિલ્હી, પછી અલગ અલગ હૈદરાબાદ, એ બાજુ જે ક્રિએટરો હતા એ કંઈક ને કંઈક યુનિક કરતા રહેતા, પણ ગુજરાતની અંદર એવું કશું એ સમયમાં નહોતું. કોમેડી કન્ટેન્ટ ચાલતા હતા, પણ પછી મને એમ થયું કે ચાલો આપણે આવી રીતે હેલ્પ માટેનું એક કન્ટેન્ટ બનાવીએ કે ભાઈ કંઈ ને કંઈ લોકોને ઉપયોગી બને. પછી ધીમે ધીમે એ કન્ટેન્ટ ઉપર કામ કર્યું તો લોકોને વધારે આમ પસંદ આવ્યું કે આ કંઈક નવું છે, આમાં કંઈકનું કોકનું સારું થઈ રહ્યું છે. પછી લોકોના ફોન આવવા લાગ્યા કે ભાઈ તમે સારું કામ કરો છો. અને એઝ અ કન્ટેન્ટ ક્રિએટર શું હોય કે ભાઈ આપણો વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે અને જો વધારે વ્યૂઝ આવશે તો એમને એક ઇન્કમ પણ સારી જનરેટ થશે. તો પછી ધીમે ધીમે એક પેશન્ટ હતા સુરતની અંદર રેલવે સ્ટેશન પાસે, તો એમને અમે રેસ્ક્યુ કર્યા. એના પગની અંદર સડો થઈ ગયો હતો અને બુઝુર્ગ હતા. ઘણા બધા લોકો ત્યાંથી પસાર થાય સ્ટેશન એરિયાથી, પણ લોકો એમની પાસે ન જતા. એટલે અમે એને લીધા, સુરતની એક હોસ્પિટલમાં લઈ ગયા પ્રાઇવેટ. ત્યાં એમનું જે પણ કંઈ ડ્રેસિંગ અંદર જીવાત ને બધું પડી ગયું હતું, બધું દૂર કર્યું. પછી એને અમે શેલ્ટર હોમ લઈ જતા હતા. ડૉક્ટરે કીધું કે હમણાં 2 દિવસ ખમો પછી એનું આપણે પ્રોસેસ કરશું. તો જેવા એમ્બ્યુલન્સ પરથી એમને નીચે ઉતાર્યા તો એ વ્યક્તિ બુઝુર્ગ હતા એટલે એમને દેહ ત્યાગ કરી દીધો અને મારા હાથમાં જ એમનું નિધન થઈ ગયું. અને પછી એવી અંદરથી થયું કે ભાઈ આવા તો અસંખ્ય લોકો છે કે જેમની પાસે લોકો જવા માટે ડરે છે, જેમને ખરેખર મદદની જરૂર છે. અને પછી એ કન્ટેન્ટ ઉપર વધારે અમે ફોકસ કર્યું અને એવા મેક્સિમમ લોકો સુધી પહોંચ્યા. અને પછી મારું જે ભૂતકાળ જે હતો મારા જીવનનો, એ મને રિયલાઇઝ થયું કે મારું આની પાછળની લાગણી કેમ મને એટલી બધી છે. તો મેં મતલબ એ કહેવાય ને એક પ્રસાદી હોય છે ભગવાનની, તો જોયું તો મને બધી વસ્તુ મારી સાથે રિલેવન્ટ થતી હતી કે આ જિંદગી તો મેં જીવેલી છે. જીવેલી મીન્સ કે મેં ખુદ અનાથ આશ્રમમાં ભણેલો છું અને મારા ફાધરને મેં જોયા પણ નથી, એટલે ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ. પણ અનાથ આશ્રમમાંથી જે શીખ્યું મેં, પુસ્તકી જ્ઞાન તો મળ્યું જ, અને સાથે સાથે મને એક માનવતા શું કહેવાય છે, કેળવણી જે છે એ મને ત્યાંથી શીખવા મળે. પછી બધી વસ્તુનું કોમ્બાઈ થતું ગયું અને પછી ધીમે ધીમે સંસ્થા કેવી રીતે કામ કરે છે, ગવર્મેન્ટના શું ફાયદા છે, ગવર્મેન્ટનું કેવી રીતે આમાં ઇન્વોલ્વમેન્ટ છે, આપણને પબ્લિક કેવી રીતે સપોર્ટ કરી શકે છે, એવી રીતે નોલેજ લેતા ગયા અને હજી પણ લઈએ છીએ અને ધીમે ધીમે આ સફર હજી શરૂ છે. ઓકે, હવે અત્યારે તો ઘણા મોટા પાયા પર છે તમારું કામ અને ઘણા બધા લોકો તમને ઓળખે છે, રાઈટ? એટલે અત્યારે ફંડિંગનો કદાચ એટલો મોટો ઇશ્યુ નહીં હોય તમારા માટે, પણ જ્યારે શરૂ કર્યું ત્યારે ઓફકોર્સ તમને એટલું ફંડિંગ નહીં મળતું હોય કે એટલી હેલ્પ નહીં મળતી હોય, અને જેમ તમે કીધું કે તમારી પર્સનલ પરિસ્થિતિ પણ એટલી નહોતી કે સપોઝ આપણે ફાઇનાન્શિયલ આપણે વધારે સ્ટેબલ હોઈએ તો આપણે કહીએ કે ભાઈ આટલી રકમ આપણે કરી દઈશું દાન કે આટલી સેવામાં વાપરીશું. તો એ સમય સ્ટાર્ટિંગના ફેઝમાં તમારે શું પડકારોનો સામનો કરવો પડ્યો? ફાઇનાન્શિયલી તમે જે વાત કરી તો જે પણ કંઈ હું ટફનમાં કમાતો હતો, પછી ધીમે ધીમે મારું જે પણ કંઈ સેવિંગ હતું 1500 એવી રીતે મહિનાના જે પણ 30-35 હજાર મળતા, એમાંથી માનો કે રાશન કીટ લેવી છે તો નોર્મલી 1500-2000 રૂપિયાને આવી જાય કોઈ એક માડી માટે અથવા એક પરિવાર માટે. તો નાનું મોટું જે કન્ટ્રીબ્યુશન જે છે એ ખુદના સેવિંગમાંથી અથવા ખુદના ખર્ચામાંથી જે બચેલી રકમ છે એમાં યુટિલાઇઝ કરતા હતા. પછી ધીમે ધીમે જે પણ કામ વિડીયોઝ વાયરલ થતા એવી રીતે યુટ્યુબનું પણ એક પેમેન્ટ આવતું હતું અને એમાંથી પણ કંઈક ને કંઈક ખર્ચાઓ પાર પડતા હતા. અને પછી લોકોને આમાં વધારે પડતી શું કહેવાય છે કે એક ચાહના જાગે કે આ કંઈક સારું થઈ રહ્યું છે તો આમાં આપણે પણ સપોર્ટ કરીએ. તો લોકોનો ફોન આવે અને હવે તો અસંખ્ય લોકો આપણા કાર્યને સપોર્ટ કરે છે. અને એ સમયમાં પણ લોકો અમને ફોન કરે કે ભાઈ મારે આમાં રાશન કીટ આપવી છે. પછી અમે ધીમે ધીમે અલગ અલગ પ્રોજેક્ટ શરૂ કર્યા. સુરતની અંદર મારું મતલબમાં આમ કર્મભૂમિ મારી સુરત છે એટલા માટે એક સિલાઈ મશીન, એમ્બ્રોઇડરી વર્ક અને ડાયમંડ વર્ક મોસ્ટ ફેમસ છે. એટલે માટે અમે વિચાર્યું કે આપણે એવી બહેનો સુધી, કેમ કે કોરોના ટાઈમ અમુક શાંત પડ્યું પછી બહેનો જેવી જે વિડોઝ બહેનો હતી જેમને ખરેખર નીડની જરૂર છે, તો એવી બહેનોને સિલાઈ મશીન ડિસ્ટ્રીબ્યુશન કર્યું.
માનો કે એક મશીન 18,000 25,000 મેક્સિમમ સુધી આવતું હતું, તો એવા બહેનોનું એક લિસ્ટ બનાવી ડોનર સુધી અમે પહોંચતા કે આ બેનને જરૂર છે, તો ડોનર્સ અમને ફોન કરે કે ભાઈ મારા તરફથી એક મશીન લખી નાખો. તો એવા બહેનોને મશીન વિતરણ કર્યું. પછી ધીમે ધીમે જે દિવ્યાંગ વ્યક્તિ જે હોતો હોય છે કે જેમને ખરેખર કામ કરવું છે, એના પગ ઉપર ઊભું થવું છે, તો એમને એક મસ્ત સેટઅપ કરી દઈએ દુકાનનું. તો એવી દુકાનો પણ ડિસ્ટ્રીબ્યુશન કરે. એટલે અમે એઝ અ મીડિયેટર કામ હજી પણ જો કે કરી રહ્યા છે, અને ત્યારે પણ કરતા હતા. કેવી રીતે લોકોને બતાવીએ અમે કે ભાઈ આને જરૂર છે, આમાં તમે સપોર્ટ કરી શકો છો. તો એવી રીતે લોકો અમને સપોર્ટ કરે અને એ સપોર્ટ અમે આ લોકો સુધી પહોંચાડીએ. એટલે લાઈક એવું કહી શકાય કે તમે જે લોકોને કામ કરવું છે ને એને એક દિશા બતાવતા હતા, તો અને નિમિત્ત જે તમે લોકોનું વસ્તુ જોતી હતી એ લોકોના ફંડિંગથી, લોકોના સપોર્ટથી એને પૂરી પાડીએ છીએ. જી દર્શક મિત્રો, હજુ વધારે આપણે વાત કરવાની છે, હજુ એમના જીવન વિશે જાણવાનું છે, એમના કાર્યો વિશે જાણવાનું છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે બ્રેકમાં જતા પહેલાં આપણે પોપટભાઈ સાથે વાત કરી કે એમણે શરૂઆત કેવી રીતે કરી હતી, શું શું ચેલેન્જીસ આવ્યા, અને અત્યારે પણ એ ખૂબ મોટા પાયા પર કામ કરી રહ્યા છે. તો હજુ કયા કયા કામો કરવાના છે એમને, અત્યારે શું સ્થિતિ છે, એના વિશે વાત કરીએ. તો હવે આપણે આગળ વાત કરીએ. પહેલાં મારે તમારી પર્સનલ લાઈફ વિશે એક ક્વેશ્ચન પૂછવું છે કે લાઈક તમારું બાળપણ તમે કીધું કે અનાથ આશ્રમમાં વીત્યું, અને પછી તમે ટફન ગ્લાસ ને એ બધું વેચતા હતા બધું, પછી તમે મેરિડ છો, રાઈટ? હા, બિલકુલ. તો ફાઈફનો કેવો સપોર્ટ છે, ફેમિલીનો કેવો સપોર્ટ છે તમારા કામમાં? કારણ કે એવું થાય કે આપણે સિંગલ હોઈએ ત્યાં સુધી કરી લઈએ, પછી બે વ્યક્તિનું જોવાનું હોય તમારે, તો એના વિશે વાત કરો. ખૂબ સપોર્ટિવ, લાગણીને સમજી શકે, અને ખાસ કરીને મારા મમ્મી છે, અને એમની જે આખી જીવનની જે ઉતાર ચઢાવ ભરી જે કહાની છે, કેમ કે ફાધર નથી એટલે એમને એક એમના મતલબ જીવનની વાત કરું તો ઘણી બધી રીતે એમને સમાજની, પરિવારની અને પર્સનલ લાઈફની પણ ઘણી બધી એવી ઠોકરોમાંથી પસાર થયા છે, અને તેમ છતાં પણ એની અંદર ઘણી બધી હિંમત છે, અને હજી પણ એ જ હિંમત સાથે જીવી રહ્યા છે. એટલે એમાંથી મને ઘણું બધું શીખવા મળે છે કે જો એક માં થઈને એક એનું કર્તવ્ય એક બાળક પ્રત્યે પોતાનું નિભાવી રહી છે, અને અમને ઘણું બધી અત્યારે તો ઘણું બધું શીખવાડે છે કે આ વસ્તુનું ધ્યાન રાખવાનું, પબ્લિકમાં આવી રીતનું આપણે કામ કરીએ છીએ તો આ વસ્તુથી ડરીને રહેવાનું, કેમ કે જીવનની અંદર ડર હોવો ખૂબ જરૂરી છે. જો ડર નીકળી જશે તો કોઈ વસ્તુની આપણને ફિલિંગ, લાગણી સમજાઈ નહીં શકે. તો એ વસ્તુ મને મા પાસેથી ઘણું બધું શીખવા મળે છે. અને 2 વર્ષ સમથિંગ 2.5 વર્ષ સમથિંગ થયું છે મારા મેરેજને. તો મારા વાઈફ જે છે પાયલ, એ પણ ખૂબ સારી રીતે સપોર્ટિવ છે. શરૂઆતથી લઈને આજ સુધી પણ એ અમને, એની પાસેથી હું ઘણું બધું શીખું છું, કેમ કે મારું જે કામ જે છે, જે સમાજ પ્રત્યેની જે લાગણી જે છે, મારે જે પાર્ટનરની જે જરૂર હતી, તો ભગવાને જ તે ખબર નહીં એ રીતનો મિલાપ કરાવી દઈએ ને કે ઈશ્વર ઉપર બધું છોડી દઈએ ને તો ભગવાન ખૂબ સારું કરતો હોય છે. તો એ પણ ખૂબ સપોર્ટિવ છે, અને એ પણ મને ઘણું બધું શીખવાડે છે. અને પરિવારના દરેક વ્યક્તિ, મારા કુટુંબીજનો ખૂબ સારી રીતે આ કાર્યને અત્યારે સપોર્ટિવ છે. શરૂઆતમાં હતું એવું થોડુંક કે ભાઈ આ વિડીયો બનાવે છે, આમ છે તેમ છે, પણ ધીમે ધીમે કહેવાય ને કે ખરાબ પાણી એક ગ્લાસમાં ભરેલું હોય તો એ ડોલને કાઢતા થોડોક ટાઈમ લાગે. એટલે લોકોના વિચારો, પહેલાની જે વિચારધારા જે હતી ને, હજી પણ ઘણા બધા લોકો એ વિચાર સાથે સહમત છે, એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી કે ભાઈ એક હાથે સેવા કરીએ તો બીજા હાથને ખબર ના પડવી જોઈએ. તો એ માનસિકતા આજના સમય પ્રમાણે એક સાઈડ જોવા જઈએ તો ઓકે છે, અને એક બીજી બાજુ જોવા જઈએ તો કંઈક ને કંઈક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. તો એ ડોળ કાઢવા માટે પરિવારમાં પણ થોડોક ટાઈમ લાગ્યો હતો, અને ધીમે ધીમે અત્યારે એટલું સાફ પાણી થઈ ગયું છે કે આપણે જે પણ વિચાર રજૂ કરીએ છીએ તો દરેક એક્સેપ્ટ કરે છે, અને ખૂબ સારી રીતે મારા વાઈફ, પછી મારી ઘરે એક નાનો અમથો એકલવ્ય પણ છે કે જે પણ હંમેશા કહેવાય ને કે એક બાળકને એમ જોઈએ ત્યાં ખબર પડી જાય કે આની અંદર કઈ રીતના ગુણોનું ડેવલપમેન્ટ, એ પણ આશ્રમમાં હોય છે, પ્રભુજી સાથે રમે છે, અને એ પણ એમની જિંદગીમાં એક અલગ મજા સાથે જીવે છે. તો બધું જગ્યાએથી શીખવા મળે છે કે આપણી અંદર કેટલી ક્યુરિયોસિટી છે એ બાબતે શીખવાની. ઓકે, હવે તમે પ્રભુજીની વાત કરી જ છે, તો અત્યારે ઘણા બધા લોકોના સંપર્કમાં તમે આવ્યા હશો, તમે તમારા આશ્રમમાં એમને સ્થાન આપો છો, તો એવા કોઈ કિસ્સા કે એવા અનુભવ કે જે આમ કહીએ ને કે ટચ કરી જાય આપણને, લાઈક કે વાવ, એમ બસ જીવન સફળ થઈ ગયું, મારે જે કરવું છે ઇટ ઇઝ બસ આ જ, એમ એવો કોઈ કિસ્સો કે એવું કંઈ? એમાં તો અસંખ્ય કિસ્સાઓ છે, પણ અમદાવાદનો જ એક કિસ્સો છે. એક ભાઈ છે, એમનું નામ ધવલભાઈ છે, ધવલભાઈ પંચાલ કરીને છે. એમને અમે અમદાવાદના એક એરિયામાંથી રેસ્ક્યુ કર્યા હતા. ત્યારે મારા વાઈફ પણ સાથે હતા. મારી પાસે 3-4 કલાકનો ટાઈમ હતો, મેં કીધું ચાલો આપણે કંઈક એક મેસેજ મળ્યો છે તો આપણે ત્યાં જતા આવીએ. તો અમે ગયા,
તો એ વ્યક્તિની ઘરની અંદર મતલબ દરવાજો ખોલ્યો એટલે તમે 2 મિનિટ ત્યાં ઊભા ના રહી શકો. ઓ બાપરે. એટલી ગંદકી અને એટલી ખરાબ પરિસ્થિતિ કે એ વ્યક્તિ 13 વર્ષથી મતલબ ઘરની બહાર નતા નીકળતા. ઓ બાપરે. અને ઉંમરની વાત કરું તો સમથિંગ 33-35 વર્ષ સમથિંગ હશે. એના ફાધર હતા પણ એ બુઝુર્ગ હતા. એ દીકરાની મતલબ દીકરો એનું ધાર્યું ના કરે, દીકરાનું ધાર્યું પપ્પા ના કરે. એટલે એવી પરિસ્થિતિમાંથી બધું સર્વાઈવ લોકો કરતા હતા અને એમને મારી પણ દેતા હતા. એટલે શું એક માહોલ આખો ખૂબ ખરાબ હતો. પછી એમને રેસ્ક્યુ કર્યા. એક આખો પહાડ જેટલો તો એનો માથાનો મતલબ વાળ હતા, એક પહાડ જેટલા. તો એને બધા રિમૂવ થયા. પછી એના આશ્રમ લાવ્યા. ધીમે ધીમે એનામાં મેં ચેન્જીસ જોયો. પછી એ પોતે પછી એની ભૂતકાળની વાત કહેતા કે ભાઈ હું એઝ અ MBA મતલબ ડિગ્રી પાસ આઉટ છું અને ખૂબ ભણતરમાં હોશિયાર હતા એ ભાઈ. પછી ધીમે ધીમે ત્યાં સોશિયલ મીડિયા આશ્રમ પર લઈને આવ્યા અમે. પહેલાં આણંદ આશ્રમ હતા, પછી ત્યાં લાવ્યા તો પછી એનામાં ખૂબ ચેન્જીસ આવ્યો. અત્યારે રસોડાની અંદર કેરટેકર કામ કરે છે. એટલે એની લાઈફને અમે જોઈએ તો અમને ઘણું બધું શીખવા મળે કે જો આ વ્યક્તિની એક લાઈફ એવી, એક દોર એવો હતો કે એક કચરાની માફક જિંદગી કે જ્યાં 1 મિનિટ ઊભું રહેવું આપણી માટે અસંખ્ય હતું. મતલબ પણ એમાંથી ચેન્જીસ થઈને અત્યારે ભગવાને આ કાર્યમાં અમને એટલી પ્રેરણા આપી અને એ નિમિત્ત અમને બનાવ્યા. તો એને જોયું તો અમને ખુશી મળે. પછી એક મિતેશભાઈ કરીને છે જે અમારું આખું કપડાં ધોવાનો ડિપાર્ટમેન્ટ સંભાળે છે. એ વ્યક્તિની કહાની પણ એવી હતી કે એમના ફેમિલી બધું US ફોરેનમાં બધું રહે છે. ફાધરની કંઈક પ્રોપર્ટી ઇસ્યુ હતો અને એમાંથી એને દિમાગમાં થઈ ગયું કે ભાઈ બસ હવે લાઈફ પૂરી થઈ ગઈ મારી. પછી વડોદરાની ગલીઓમાં આમ આટા ફેરા મારે. પછી એને અમે રેસ્ક્યુ કર્યા. એટલી ખરાબ પરિસ્થિતિમાં રેસ્ક્યુ કર્યા કે એ વ્યક્તિના વાળ પણ સમથિંગ 2-3 વર્ષ સુધી કપાવ્યા નતા. પછી એમને લઈ ગયા. પછી ત્યાં આશ્રમમાંથી એમનું જે પણ કંઈ મગજનો ડોળ હતો એ ધીમે ધીમે કાઢ્યો અને પછી ધીમે ધીમે એમનામાં રિકવરી જોઈ. તો અત્યારે એટલું રિસન્ટલી બધું જ કામ કરે છે કે એને જોઈને પણ ખુશી મળે છે. પછી મારા બીજા એક બહુ એક કહેવાય ને કે આમ તો લોકપ્રિય પણ છે અમારા મુકેશ મહારાજ છે કે જે એવી વડોદરાથી જ એમને લાલબાગ બ્રિજથી રેસ્ક્યુ કર્યા હતા. તો એમને જોઈએ છીએ અત્યારે તો લોકો એમની પાસે સેલ્ફી લઈને તો અમને આમ ખૂબ અંદરની શાંતિ મળે, આનંદ મળે કે ભાઈ ખરેખર આપણું આ કાર્ય કંઈક ને કંઈક આ નિમિત્ત કોકની જિંદગીમાં પરિવર્તન લાવ્યું છે. તો ઘણા બધા મહેમાનો આવે તો મુકેશ મહારાજ સાથે સેલ્ફી લે અને એ ચિત્ર પણ બહુ જોવા જેવું હોતું હોય છે. પછી મારી ખાસ કરીને અત્યારે જે વ્યક્તિ ગાડી ચલાવે છે એ મારા પ્રભુજી જ છે. હા, એ પણ સુરતથી અમે રેસ્ક્યુ કર્યા હતા. તો એ વ્યક્તિ મતલબ એ યુપી સાઈડના છે, અલ્હાબાદ યુપીના અભયરાજ મિશ્રાજી. તો એ વ્યક્તિને મતલબ જ્યારે રેસ્ક્યુ કર્યા ત્યારે મતલબ અલગ જ અંદાજ હતો એનો, આમ મોજીલો. પણ એ કોઈના ધ્યારામાં રહે નહીં, એના મનનું ધ્યારું કરે. પછી એમને પણ ઘણા બધા પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિમાં એમને બહાર લાવ્યા. પછી એમને ખબર પડી કે આ વ્યક્તિને ગાડી ચલાવતા આવડે છે. તો જો કે હું આશ્રમે હોતો એ મારી ગાડી જ ચલાવે. પછી અત્યારે હું ના હોતો એ એમ્બ્યુલન્સ કોઈ પ્રભુજી જતા રહે તો એમને લેવા માટે જાય, કોઈને હોસ્પિટલ લઈને જવાનું તો એ લઈને જાય. તો એ વ્યક્તિ મતલબ આ બધું એટલા માટે કહું છું કે એને જોઈએ ને તો અમને શાંતિ મળે કે ભગવાને અમને કેટલા મતલબ એક આવા કાર્યમાં નિમિત્ત બનાવ્યા છે. એટલે ખાલી તમે એમને રાખ્યા નહીં પણ એમને લાઈફને ધ્યેય આપ્યો અને એક વસ્તુ, એક હેતુ કહીએ આપ્યો, રાઈટ? 100%. ઓકે, હવે આ તમે વાત કરી પણ જેટલી ઇઝીલી કહો છો એટલું ઇઝીલી આઈ એમ શ્યોર તમારા માટે નહીં હોય. કારણ કે એવું હોય કે કોઈ બી વ્યક્તિ આવી રીતે એબેન્ડન્ટ વ્યક્તિ હોય કે રસ્તા પર રહેતા હોય, એમની જો આપણે નજીક જઈએ ને તો એમને ટ્રસ્ટ ના આવે. કે આપણે ઇવન રોટલી આપવા જતા હોય ને તો બી એમને ટ્રસ્ટ ના આવે, એમને ડર લાગે કે હા કે મિસયુઝ કરી લેશે કે કંઈ એમ. તો એવું તમારી સાથે પણ થતું હશે કે જ્યારે તમે કોઈ વ્યક્તિ સુધી પહોંચો, જો કદાચ એમનું મેન્ટલ સ્ટેટ સ્ટેબલ ના હોય કે એમને માનસિક કોઈ પ્રોબ્લેમ હોય તો એ તરત તો તમારા પર ટ્રસ્ટ બિલ્ટ નહીં કરતા હોય, તો કેવા કેવા પડકારો આવે છે? બહુ બધા આવે, પણ પેલું કહેવાય ને કે એક ભરોસો ઉપર બધું ચાલે છે. મને ભગવાન ઉપર પૂરો ભરોસો છે કે મને મારો ભગવાન હંમેશા મને સપોર્ટ કરે છે. એટલા માટે હું હંમેશા ભરોસો ફૂલ રાખું છું. પછી કોઈ પણ માણસ જીવ હોય છે તો મને ભરોસોથી એવું અંદરથી ફીલ થાય કે જો હું એટલો ભરોસો રાખું છું તો એ પણ મારી ઉપર થોડોક ભરોસો રાખશે. તો એ ભરોસા સાથે આખું તંત્ર ચાલે છે અત્યારે પણ. અને રહી વાત મારવાની કે પછી આમ કોઈ પણ પ્રકારનો પ્રહાર કરવાની, તો કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પાસે જઈએ છીએ તો એ વ્યક્તિને આપણે સડનલી અનનોન પર્સન તરીકે જઈએ છીએ તો એ વ્યક્તિ થોડુંક તો રિએક્ટ આપશે કે ભાઈ આ કોણ આવી ગયું અચાનક, કેમ આવી ગયા, આ શું કામ મારી સાથે, શું કરશે. એટલે થોડુંક અમથું પેલું કરશે, પણ એનાથી ડરવાની જરૂર નથી. આપણે સારું કરવા માટે જઈએ છીએ, આપણને ભરોસો છે આપણા કાર્ય ઉપર કે ભાઈ હું આ વ્યક્તિ પાસે જાઉં છું, હું આ બેન પાસે જાઉં છું
તો મને ખબર છે હું શું કરવાનું છું એની સાથે. તો બસ એટલો ભરોસો તમારી ખુદની અંદર રાખશો તો ઈશ્વર તમારો સાથ દેશે. ઓકે, હવે બીજું મારે પૂછવું છે કે તમે ઘણા બધા એસ્પેક્ટ પર કામ કર્યું છે, કે તમે જે ગરીબ લોકો હોય એમને હેલ્પ કરી છે, એજ્યુકેશન પર કર્યું છે કામ. તો અત્યારે તમને સમાજમાં સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ એવો કયો મુદ્દો લાગે છે કે જેના પર કામ થવું જોઈએ વધારે પ્રમાણમાં અને તાત્કાલિક ધોરણે થવું જોઈએ? અત્યારે રિસન્ટલી બેન એવું છે કે સોશિયલ મીડિયાનો સમય છે. હું આમ ઓબ્ઝર્વ કરું છું અત્યારે કે ઘણા બધા એવા બાળકો છે, પેરેન્ટ્સ જ તે બાળકને બગાડે છે. ઓકે, અને એનું રીઝન છે કે ઘરની અંદર, જો કે આપણે બધા લોકો મોટા થયા છીએ, રાઈટ, પણ એક એવા યુગની અંદર મોટા થયા છે કે જ્યારે કોઈ ટેકનોલોજી નથી. રાઈટ, પણ અત્યારે ટેકનોલોજી છે પણ એના લોકો મિસયુઝ કરે છે. ઘરની અંદર માનો કે થાકેલા, એઝ અ હું પપ્પા છું એટલે હું ઘરે જઈશ થાકેલો પાકેલો, મને કોઈ મારું બાળક હેરાન કરશે એકલા, હું તરત એને મોબાઈલ આપી દઈશ, મને શાંતિથી 5 મિનિટ બેસવા દે. તો એ મોબાઈલ આપવા પાછળનું કારણ એનું ઓકે છે, પણ એનાથી એનું રિએક્શન છે ને એના બાળકના દિમાગમાં ખૂબ ખરાબ થશે. અત્યારે બાળક છે એટલે ઓકે લાગે છે, કાંઈ વાંધો નહીં, શાંતિથી છે. પણ અત્યારે મારી નજીક પણ એવા ઘણા બધા લોકો છે જેને મેં જોયા છે કે જેમને 5 લાખનું દેવું કરી નાખ્યું છે, જેને 15 લાખનું દેવું કરી નાખ્યું, 20 લાખનું દેવું. એવા આંકડા, એવું ફિગર સાંભળીને આપણે આપણું ભૂતકાળ યાદ કરે કે હું 15 વર્ષનો તો ત્યારે ખાલી 50 રૂપિયા લેવા માટે કગળતો હતો, કે સોની નોટ હાથમાં હોય ત્યારે એમ થાય કે કરોડપતિ થઈ ગયા. પણ અત્યારના બાળકોની અંદર આ જે માનસિકતા છે એ ખૂબ જ ખરાબ થઈ રહી છે. ટેકનોલોજીનો લોકો ખૂબ દુરુપયોગ કરે છે. પણ આ ચેનલના માધ્યમથી એટલું જ કહીશ કે તમારા બાળકનું બ્રહ્માસ્ત્ર તમારા હાથમાં છે. તમારા બાળકને તમારે નક્કી કરવાનું છે કે સારો સુસંસ્કારી વ્યક્તિ બનાવો છે કે પછી આતંકવાદી બનાવો છે. આતંકવાદી શબ્દ એટલા માટે બોલું છું કેમ કે જે બ્રહ્માસ્ત્રનો જે ઉપયોગ કરવો જોઈએ એ બ્રહ્માસ્ત્રનો ખોટી રીતે યુઝ કરે છે, અને એની અંદર ડિપ્રેશન આવે છે. ડિપ્રેશન આવ્યા પછી એ બાળકની અંદર શોર્ટકટનો રસ્તો અપનાવે છે, અને શોર્ટકટ આવ્યા પછી એ દેખાદેખીમાં પોતાનો માર્ગ ભૂલી જાય છે. એટલા માટે આ સમયનું ખૂબ જ એક ધ્યાન દોરવા જેવી બાબત છે. શરૂઆત આપણાથી કરવાની છે કે ભાઈ આપણે આપણા બાળકથી મોબાઈલથી દૂર રાખીએ. દેખાડવું હોય તો સારી વસ્તુનું વ્યસન કરાવો, ભગવદ્ ગીતા છે, સારી વ્યાખ્યાનનું વ્યસન કરાવો કે જેનાથી બાળકના દિમાગમાં ઇમ્પ્રુવમેન્ટ આવે અને બાળક આપણા દેશ માટે ઉપયોગી બને, એના પરિવાર માટે ઉપયોગી બને, એના સમાજ માટે ઉપયોગી બને. ઓકે, હવે એક આ ફોનની વાત થઈ. એઝ અ ફાધર તમે બીજી કઈ ટિપ્સ આપશો જેટલા બી લોકો જોઈ રહ્યા છે એમને, કે તમારે જો તમારા બાળકને યોગ્ય કેળવણી આપવી હોય અથવા તો એનામાં સારા સંસ્કારોનું સિંચન કરવું હોય તો એક સામાન્ય લેમેન જે હોય કે બહુ એજ્યુકેટેડ નથી કે બહુ વ્હાઇટ કોલર જોબ પણ નથી, એ પોતાના બાળકને કેવી રીતે સારી કેળવણી આપી શકે? હું એટલું જ કહી શકે કે બાળક સાથે બાળક થવું પડે. પછી ઝૂંપડપટ્ટીમાં રહી છે તો પણ ભલે, અને બહુ હાઈ પ્રોફેશનલ લાઈફ જીવે છે તો પણ ભલે. બાળકને ખબર નથી કે હું ઝૂંપડીમાં રહું છું, કે બાળકને એ પણ ખબર નથી કે હું મારા પપ્પા બહુ 5 સ્ટાર વ્યવસ્થામાં રહે છે. બાળક બાળક જ છે. એને તમે એક શું કહેવાય છે કે લાકડાનું રમકડું આપશો તો પણ એની માટે એટ્રેક્ટિવ છે, અને ગારાનું રમકડું આપશો તો પણ એની માટે બહુ ઇમ્પોર્ટન્ટ. પણ બાળકની સાથે બાળક થવાની જરૂર છે. આપણે બાળકની સામે છે ને ફાધર થવાની કોશિશ કરીએ છીએ એઝ અ પપ્પા તરીકે, પણ હું મારા એકલવ્ય સાથે બાળક થઈને એની જેવો જ રહું છું. એ એમ કહે છે કે પપ્પા આમ કરો તો હું એમ કરું, એ જેવી રીતે હરકતો કરે એ હરકતો હું કરું. એનાથી એના દિમાગની અંદર એમ થશે કે ભાઈ જો આ વ્યક્તિ, ભલે એના નજરમાં એમ નથી ખબર કે અમારા પપ્પા છે, એને ધીમે ધીમે બુદ્ધિ આવશે. એ બુદ્ધિ આવ્યા પછી એ જોશે આપણું બધી લાઈફ કે ભાઈ આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ, આપણે 500 રૂપિયા કમાવા માટે કેટલી મહેનત કરીએ છીએ. એ મહેનતને જોઈને પછી એના અંદર પણ ક્યુરિયોસિટી જાગશે કે ભાઈ મારે આવી રીતે રસ્તો અપનાવવો જોઈએ. તો હું એટલું જ કહીશ કે તમારા બાળકની સાથે બાળક થઈને રહ્યો, કે નહીં કે તમે એના પેરેન્ટ્સ થઈને રહ્યો. એટલા માટે જો તમે બાળક થઈને રહેશો તો એ વ્યક્તિ ભવિષ્યની અંદર એ તમારું થઈને રહેશે, અને કદાચ એને તમે એની અવસ્થાને વધારે બેટર સમજી શકશો. રાઈટ? ઓકે, હવે બીજું મારે પૂછવું છે કે તમે રસ્તો શોધી લીધો સમાજ સેવા કરવાનો, પણ અત્યારે ઘણા બધા લોકો એવા હોય કે એમને કંઈક કરવું છે પણ યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. પ્લસ અત્યારે સોશિયલ મીડિયામાં જો આપણે સોશિયલ વર્ક કેવું લખીએ તો 100 વસ્તુઓ આવશે કે તમે અહીંયા જાઓ, આમ કરો, તેમ કરો. એમાંથી ઓથેન્ટિક કેટલી, સાચી કેટલી, વી ડોન્ટ નો. રાઈટ? તો કોઈ એવું વ્યક્તિ કે જેને કરવું છે કંઈક પણ એ બિઝી છે કે એ એવું 100% ટાઈમ આપી શકે એવું નથી કે કંઈ પણ, તો એ વ્યક્તિને શું કરવું જોઈએ? એ વ્યક્તિને માનો કે પોતાનું માને કે મારું ફિક્સ હતું કે ભાઈ મારે એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કામ કરવું છે તો મારે એની માટે શું શીખવું પડશે. તો મારે એની માટે સ્ક્રિપ્ટ કેવી રીતે બને એ શીખવું પડશે, ડીઓપી કેવી રીતે થાય એ શીખવું પડશે, પછી એક્ટિંગ કેવી રીતે થતી હોય એ શીખવું પડતું હોય છે. તો શીખવાની અંદર જે વ્યક્તિને જિજ્ઞાસા હોય ને એ વ્યક્તિ કોઈ દિવસ એને કોઈ એક્સક્યુઝ નડતા જ નથી.
પ્રશ્ન ત્યાં જ થતો હોય છે કે જ્યારે એને શીખવામાં કોઈ વસ્તુ નડતરરૂપ થતી હોય છે. તો કોઈ પણ યુવાન વર્ગનો વ્યક્તિ છે, કોઈ પણ ઉંમરનો વ્યક્તિ છે, તો એને એક શીખવાની જિજ્ઞાસા હોવી જોઈએ અને આળસ બિલકુલ ના હોવી જોઈએ. જો આપણે આળસ કરીએ કે ભાઈ કાંઈ નહીં, ચાલો કાલ કરશું, પરમદી કરશું. અત્યારે હું તમારી સાથે બેઠો છું અમદાવાદની અંદર, કાલ રાત પરમ દિવસે આવી ગયો તો મેં, તો મારી પાસે 2 કલાક હતી, તો એક વ્યક્તિ પાસે ગયો, એમનું રેસ્ક્યુ કર્યું અને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધો અને એને એક સારી લાઈફનું એક પરિવર્તન આવ્યું. તો મેં એવું વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, આજે તો સન્ડે છે, આજે કંઈ નથી કરવું. તો એ કદાચ એ 2 કલાક એક વ્યક્તિના જીવનમાં ઇન્વેસ્ટ થઈ, તો એ 2 કલાકથી એનું પરિવર્તન ઘણું બધું આવ્યું. એ વ્યક્તિ આજે રિસન્ટલી જ વાત કરી, 3 વર્ષથી નાયો નહોતો અને 5 જોડી કપડાં, અમદાવાદની એટલી ગરમીમાં 5 જોડી કપડાં એને પહેરેલા. તો હું એટલું કહેવા માંગુ છું કે વ્યક્તિ આળસ કરશે અને ડિપેન્ડેન્ટ, બધા લોકો શું વિચારે કે ભાઈ હું મને હવે આ પોપટભાઈ કહેશે ને હું કરીશ. પોપટભાઈ સારી સલાહ આપશે, એ કોઈથી ખોટી સલાહ નહીં આપે, પણ એ કહે છે એની સાથે સાથે એની ઉપર ડિપેન્ડ નથી રહેવાનું. એ કહે છે તેની કરતાં એનાથી આપણે પ્લસ કેવી રીતે થઈ શકીએ એ આપણે વિચારવાનું છે. અને એક ઓલિમ્પિક બહુ મોટા એક ખેલાડી છે, નામ મને નથી ખબર, પણ એમને પેલું તરવૈયાની મતલબ શું કહેવાય એની સ્વિમિંગ, તો એની અંદર એમને એક ઇન્ટરવ્યુ લીધું કે તમે 18 ગોલ્ડ મેડલ્સ તમે ઓલિમ્પિકમાં જીત્યા છો, તો એની પાછળનું કારણ શું છે? તો એ વ્યક્તિએ જવાબ મસ્ત રીતે આપ્યો એમના રિપોર્ટરને કે હું 24 કલાકમાંથી 18 કલાક પાણીમાં રહું છું, સવારમાંથી લઈને સાંજ સુધીમાં. કોઈ વ્યક્તિ 19 કલાક રહેતો થઈ જાય તો 19 મેડલ જીતશે. બહુ સિમ્પલ, સફળતાની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. એટલા માટે જે મહેનત કરે છે એનાથી થોડીક મહેનત આપણે વધારે કરીએ, એટલે મહેનત કરવા માટે પછી રસ્તો એને ખુદ ગોતવો પડતો હોય છે. એટલે વ્યક્તિ આળસને લીધે હેરાન થાય છે, સારી સંગતને લીધે હેરાન થાય છે, અને સારું એને કંઈ કરવું નથી એટલા માટે વ્યક્તિ હેરાન થાય છે. કોઈ સારું બોલે છે, સારું પહેરે છે, સારું ખાય છે, સારી રીતે રહે છે, સારી સંગત રાખે છે, તેના જીવનમાં ઓલવેઝ સારું જોતું હોય છે. કોઈ વ્યક્તિ કપટ ભાવના રાખે છે કે બેન કેમ એટલા બધા આગળ વધે છે, ભલે કોઈ કહેતો નથી, મનમાં એવી ખરાબ ભાવના રાખે છે, તો એ નેગેટિવિટી પણ એને ખૂબ નડશે. એટલે હું હંમેશા કહું છું, સારું બોલો, સારું વિચારો, સારું ખાઓ, સારું પીવો, સારી રીતે રહો, સારી રીતે હરો ફરો, સારું બધું કરો તો જીવનમાં સારું થશે. ઓકે, તો તમારો સક્સેસ મંત્ર શું? આજ અચ્છા, ઓકે. હું બીજી એક મારી વાત કરું કે અત્યારે જો કે ઘણી બધી લાઈફ સારી છે અને ભગવાનની ખૂબ કૃપા છે. મારી લાઈફની એક આખી જર્ની, એક આખો એક સ્ટેજમાંથી એક આખું યુટર્ન થઈ ગયો છે. એમ એક રોડ ઉપર બેઠનારો વ્યક્તિ અત્યારે ફોર્ચ્યુનરમાં ફરે છે. લોકોને એક માનસિકતા એ પણ છે કે ભાઈ એક રોડ ઉપર બેહનારો વ્યક્તિ ફોર્ચ્યુનરમાં ફરે છે. એ ફોર્ચ્યુનર સુધીની સફર જે છે ને આખી બહુ ડિફિકલ્ટ છે. કોઈ વ્યક્તિ મતલબ રોડ ઉપર બેઠો ફોર્ચ્યુનર નીકળતું તો લો ઓફ એટ્રેક્શન, જે ધ સિક્રેટમાં એક નિયમ છે લો ઓફ એટ્રેક્શન, તો એ ફોર્ચ્યુનર ગાડી મારી ટફન ગ્લાસની કેબિનથી નીકળે એટલે સડનલી હું ત્યારે એવું વિચારતો કે ભગવાન આને 10 આપે ને મને 1 આપે. બીજા નોર્મલ વ્યક્તિ શું વિચારે, કંઈક 2 નંબર કરતો હોય છે, કંઈક કરતો હોય, આ એમને ફોર્ચ્યુનર ના આવે. પણ હું ઈ સડનલી થોટ 3-4 વર્ષ કન્ટિન્યુ ભગવાન તને 10 આપે ને મને 1 આપે, મારી પાસે આવી ગઈ. અને એ જ વિચાર સાથે હજી પણ જીવું છું. પૈસા વગર કશું થતું નથી અને હું ઓન મીડિયા પણ હંમેશા કહું છું કે અમે જે કરીએ છીએ એ સ્વાર્થ છે અને પછી જે લોકોનું થાય છે કલ્યાણ છે. એટલે અમારું સ્વાર્થ અને પરમાર્થનું કામ છે. કેમ કે પહેલા મારો સ્વાર્થ છે અને પછી કંઈક કોકનું સારું થશે, પરમાર્થ છે, એ લોકોના વડે ભગવાનની કૃપાથી. ઓકે, હવે આ તો વાત થઈ કે તમારું શું સક્સેસ મંત્ર છે, શું છે, પણ કેવું હોય કે છેલ્લે તમે એક સામાન્ય માણસ છો. બિલકુલ. અને જે રીતે બધા થાકી જાય એમ કદાચ તમે પણ ક્યારેક થાકતા હશો કે કેવું હોય કે આપણે બધું જ કરતા હોય, બધું સારું જ છે, પણ ક્યારેક એક પોઈન્ટ એવો આવે કે આપણને એમ થાય કે યાર છોડી દઉં, નહીં થતું, અઘરું પડી રહ્યું છે એમ. એવી કોઈ ક્ષણ તમારા જીવનમાં આવી અને આવે તો કેવી રીતે તમે ઓવરકમ થાવ છો, શું કરો છો એ વખતે? ઘણી બધું કે જે ગાડી શોરૂમમાં રહી છે અને કોઈ ગેરેજની જરૂર નથી પડવાની, રાઈટ. જે ગાડી માર્કેટમાં ચાલે છે અને ગેરેજની જરૂર પડશે, એટલે જે અમારી ગાડી ચાલે છે એટલે અમારે પણ ક્યારેક ગેરેજમાં રિપેર થવા માટે જવું પડશે. એટલે એ ગેરેજ અમારી માટે છે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાનું વાંચન કર્યા પછી છે ધ સિક્રેટ. એવી સારી સારી મૂવીઓ છે કે જે આપણને જીવન શીખવાની કળા શીખવાડે છે. એવા સારા લોકો છે, એવી સારી સંગત છે. કેમ કે લોકોને છે ને સત્સંગની ભાષા આખી ડિફરન્ટ કરી નાખી. સત્સંગ એટલે ભાઈ ભજન કરો, કીર્તન કરો અને સાથે સાથે ભગવાનનું નામ લ્યો, એ સત્સંગનો ભાગ છે. સત્સંગની સાચી વ્યાખ્યા છે સારી સંગત, સતની સંગત. એટલે સારા વ્યક્તિની સંગત જ એક બહુ મોટો સત્સંગ છે. એની સાથે સાથે ભજન કરો, કીર્તન કરો અને ભગવાનનું નામ લ્યો. તો સારો વ્યક્તિની સાથે રહો ખાલી, તો પણ એ તમને ઘણું બધું શીખવાડશે. હવે મારે ફોર્ચ્યુનર લેવી છે અને હું કોઈ
એવા વ્યક્તિ પાસે જાઉં છું કે જેને ફોર્ચ્યુનરની ફની નથી ખબર, તો એ વ્યક્તિ મને કદાચ એ ફોર્ચ્યુનરનું નોલેજ નહીં આપી શકે, પણ એવા વ્યક્તિ પાસે છે જેમને ઓલરેડી ચલાવી ચૂક્યા છે, એ મને પ્લસ માઇનસ કહેશે એનું. તો જીવનની વ્યાખ્યા પણ એવી જ છે કે મારે આ ક્ષેત્રમાં આગળ વધવું છે, તો હું એવા વ્યક્તિ પાસે જાઉં જે મને સપોર્ટ કરે, કે નહીં એવા વ્યક્તિ પાસે જે ઓલરેડી પોતાના આળસપણને લીધે જીવનમાં કંઈ કરી નથી શક્યો. તો બસ આ જ એક છે મંત્ર કે ભાઈ મહેનત કરો, મહેનત કરવાથી જીવનની અંદર ઘણા બધા રસ્તાઓ ખુલશે, અને ગેરેજની જરૂર પડે તો આ સત્સંગની વ્યાખ્યાને અપનાવો. ઓકે, તમારા રોલ મોડેલ કોણ છે? કોઈ એવું વ્યક્તિ અથવા તો કોઈ એવું પુસ્તક કે એવું કંઈક કે જે હંમેશા એમાંથી તમને પ્રેરણા મળી હોય? મારી માં જ છે કે જે મને ખૂબ સારી રીતે સપોર્ટિવ છે અને ખૂબ એના જીવનની આખી વ્યાખ્યામાંથી ઘણું બધું શીખું છું. પછી મારી ગુરુમાં છે કે જે અનાથ આશ્રમમાં હું ભણ્યો છું, જ્યાંથી મને આ કેળવણીનો પાઠ મળ્યો છે, જેને મને હંમેશા શીખવાડ્યું છે. અને બીજા છે મારા નજીકના રહેનારા મારા મિત્રો, મારા પરિવારજનો કે જે હંમેશા મને સારું સારું શીખવાડે છે. દરેક વ્યક્તિ જરૂરી નથી કે બધું જ વસ્તુ સારું જ કહે છે. બે કાન ભગવાને આપ્યા છે, સારું જેટલું લેવાય છે એટલું અંદર ઉતારી દેવાનું, બીજું ખરાબ સંભળાય છે તો બીજા કાનેથી કાઢી નાખવાનું. ઘણા બધા લોકોનું ઊંધું કરે છે, સારી વાતને કાઢી નાખે છે, ખરાબ વાતને અંદર લઈ લે છે કે આ બેન તો આવા જ છે, પણ બેનની અંદર એક સારો ગુણ છે, એ ગુણને આગળ લો અને મારા જીવનમાં અપનાવીને આગળ વધો. રાઈટ. ઓકે, હવે જે રીતે તમે કીધું કે સારું અને ખરાબ બંને હોય, તો તમારી આ જર્નીમાં ખરાબ લોકો પણ મળ્યા હશે, તમારા કામને ક્વેશ્ચન કરનારા લોકો પણ મળ્યા હશે, તો એવા લોકોને તમે કેવી રીતે ડીલ કરી, અથવા તો એવા લોકોને ઇગ્નોર કેવી રીતે કર્યા? શું કર્યું એમ? ઇગ્નોર ક્યારેય નહીં કરવાના, કેમ કે એ આપણા શુભચિંતક છે. એ આપણા જીવનની અંદર આપણું ધ્યાન રાખે છે, અને આપણી પરિસ્થિતિ, મેં શરૂઆતમાં કીધું કે ડર રાખવો જરૂરી છે. આપણે એવા પગથિયા ઉપર ના ચડી જઈએ કે જેનાથી ઘણું મોટું ખરાબ થઈ જાય કે નુકસાન થઈ જાય. એ આપણા શુભચિંતક છે. એ કોઈ ખરાબ કોમેન્ટ પાસ કરે છે તો એ પાછળનું કારણ છે, એને કંઈક મારા જીવનમાં કંઈક એવું દેખાણું ત્યારે મારી વિશે ખરાબ કોમેન્ટ કરી, તો મારે એની વિશે વિચારવું જોઈએ કે મારે આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. બીજી વસ્તુ કે એમની તુરંત આન્સર આપવાથી કોઈ મતલબ નથી. માનો કે તમે મારી વિશે ખરાબ કોમેન્ટ કરી તો હું તરત જ તમને જવાબ આપી દઉં, તો એ કદાચ મારી કોઈ મૂર્ખામી હોઈ શકે, પણ તમારા પ્રશ્નનો જવાબ મારે કોઈ મારા કામથી આપવો પડશે, કે એવું કોઈ કામ કરું કે જેથી તમને ઓટોમેટિક જવાબ મળી જાય. એવા ઘણા બધા, કેમ કે જેટલા ફોલોવર છે એટલા 3 ગણા બીજા અનફોલોવર પણ લોકો છે, તો એવું જરૂરી નથી કે તમારા કાર્યને બધા જ લોકો પસંદ કરે છે. એવા અસંખ્ય લોકો છે કે જે તમારા કાર્યથી નાખુશ છે, તો એવા લોકોને કામથી જ તે જવાબ આપવો પડતો હોય છે, કે નહીં કે શબ્દોથી. તમે એને કામ કરીને બતાવો કે નહીં આપણે આ કરી શકીએ છીએ, ભૂલો થઈ એમાંથી સુધારો કરો અને પછી એમાંથી આગળ વધો. ઓકે, હવે કામ તમે ઘણા બધા કરો છો, ફ્યુચરમાં કોઈ પ્રોજેક્ટ નવો શરૂ કરવાનો વિચાર કે એવું કંઈ ખરું? રિસન્ટલી તો અમારો એક દિવાળી પછીનો એક એવી બહેનો માટે કે જેમને માતા પિતા નથી અથવા ભાઈ નથી, તો એવી બહેનોના એક જવતલિયા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, કે જેની અંદર આપણા પ્રભુજી જ તે એ બહેનોની જે જવતલ હોમવાની જે પ્રથા જે છે, આપણી રસમ જે છે, એમાંથી એક જવતલ આપણા પ્રભુજી હોમ છે. તો આ એક અમારો અપકમિંગ પ્રોજેક્ટ કહી શકીએ કે પછી એક સેવા કહી શકીએ, જે કહી શકીએ, એ લોકોના માધ્યમથી, લોકોના વડે અને ભગવાનની કૃપાથી સાકાર થવાનું છે. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન છે મારો, કે સોશિયલ મીડિયા અત્યારે તમે જે રીતે કીધું કે પ્રોઝ પણ છે એના, કોન્સ પણ છે, તમે કેવી રીતે યુઝ કરો છો, રાઈટ? તો ત્યારે ઘણા બધા યુવાનો કહીએ કે યુથ જે છે આપણું, એ ઘણી રીતે સોશિયલ મીડિયાનો યુઝ કરી રહ્યું છે, સારું પણ છે, ખરાબ પણ છે. તો જે લોકો ખરાબ રીતે યુઝ કરે છે અથવા તો એનો મિસયુઝ કરે છે, એ લોકોને તમે શું સલાહ આપશો? અને એક સમાજ સેવક તરીકે આપણું જે યુથ છે એને શું કહેશો કે આપણે આ સમાજને જો બેટર બનાવવો હોય તો આપણે શું કરવું જોઈએ? જે આપણી પાસે જ્ઞાન છે, જે ભગવાને આપણી અંદર જે એક જ્યોત જગાડી છે કે ભાઈ આ વસ્તુથી જો હું લોકોને કહીશ તો લોકોનું કદાચ 2 લોકોનું સારું થશે. કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટર છે એ સારી રીતે અને ખરાબ રીતે જે પોતાનું પ્રેઝન્ટેશન આપે છે એમાંથી એને વ્યૂ બંનેને મળશે, ઇન્કમ પણ સારી થશે, પણ જ્યારે રસ્તા પરથી નીકળશે ત્યારે જે સારી વસ્તુ કહે છે તો એની પાસે લોકો આવીને સેલ્ફી લે છે, પણ જે વ્યક્તિ મતલબમાં કંઈ ને કંઈક દૂષણ ફેલાવે છે તો કદાચ એ જવાબ એને ત્યાં જ મળી જશે કે ભાઈ સમાજ મને બધી જ રીતનું એક્સેપ્ટ નથી કરતો, મને આમાંથી પૈસા મળે છે, મને આમાંથી વ્યૂઝ મળે છે, તેવું જરૂરી નથી કે વ્યૂઝ મારી સાથે સેલ્ફી લે. કેમ કે સેલ્ફી પણ એક જીવનનો બહુ મોટો એક એવોર્ડ છે, અચીવમેન્ટ છે, કે ભાઈ ખરેખર આપણા કાર્યને લોકો સેલ્ફી લે છે કે આ વ્યક્તિ પાસે આપણે શીખવા જેવું છે. તો જેટલા લોકો યુટ્યુબ સાથે જોડાયેલા છે, સોશિયલ મીડિયામાં જોડાયેલા છે, તેને હું એટલું જ કહીશ
કે કંઈક સારી વસ્તુ લોકો સુધી પહોંચાડો. તમારી પાસે કોઈ પણ પ્રકારનું જ્ઞાન છે, તમારી પાસે કોઈ પણ પ્રકારની આવડત છે, તો લોકોને આપણે શું શીખવાડી શકીએ છીએ એ વધારે મહત્વનું છે. અને બીજી વાત કે આપણે આપણી પ્રકૃતિનું ધ્યાન રાખીએ, આપણી આજુબાજુમાં રહેલા દરેક જીવનું ધ્યાન રાખીએ, તો ભગવાન આપણું પર્સનલ ધ્યાન રાખશે. એનું મને પર્સનલ અનુભવ છે. ઓકે, હવે એક રેપિડ ફાયર રાઉન્ડ છે. બિલકુલ. સમાજ સેવા એટલે તમારા માટે શું? બીજાની માટે સારું વિચારવું. ઓકે, પોપટભાઈ આહિરને કઈ રીતે લોકો યાદ રાખશે તો તમને ગમશે? કાર્યથી. ઓકે, ટીકા કરનારા લોકો માટે 2 શબ્દ. તમારી પાસેથી ઘણું બધું શીખવું છું અને આવી જ રીતે મારું ધ્યાન રાખજો. સમાજ સેવા માટે સૌથી વધારે શેની જરૂર પડે? પ્રેમ, સપોર્ટ, સહકાર. ઓકે, અને જો સમાજ સેવક તમે ના હોત તો શું હોત? કદાચ કોઈ એવી કંપની સાથે જોડાયેલો માર્કેટિંગ ફિલ્ડની અંદર જેમાં હું કામ કરતો હોત. ઓકે, ડન. થેન્ક યુ સો મચ. હજુ ઘણી બધી વાતો છે પણ આપણી જોડે સમય ઓછો છે. થેન્ક યુ. પણ તમે જેટલી પણ વાતો કરી, આઈ એમ શ્યોર આપણા જે દર્શકો છે એમને મજા આવી હશે અને એમની સવાર જે છે સુંદર બની ગઈ હશે, રાઈટ? Thank you. અને તમે અમારી સાથે જોડાયા એના માટે પણ ખૂબ ખૂબ આભાર. બિલકુલ, ખૂબ અમને પણ ખૂબ આનંદ થયો કે આજે એક એવી ચેનલ કે જેની સાથે એક નાની એમથી એક જીવનની યાદ પણ છે. Of course. દૂરદર્શન જ્યારે હું મારા ગામ વાઘનગર રહેતો હતો ત્યારે પેલા ઓલા શું હતા પેલા એન્ટેના હતું, ત્યારે રામાયણ અથવા રામાયણ સિરિયલ છે, મહાભારત છે, ત્યારે અમારા દાદાને મને કહેતા ઉપર ચડતું અને હલાવ સિગ્નલ આવે. એટલે ઘણી બધી યાદો છે. અને દૂરદર્શન દરેક એવા લોકો સુધી પહોંચે કે જે ખરેખર આ ચેનલના માધ્યમથી એક સારી વસ્તુ શીખે અને સારી વસ્તુ જોવે. અને આ ચેનલની અંદર ઘણો બધો મોટો ઇતિહાસ પણ છે. અને બસ અમને અહીંયા બોલાવી એની માટે થેન્ક યુ. અને ખૂબ આનંદ થયો તમારી સાથે વાત કરીને પણ. અને કંઈક ને કંઈક લોકો સારું આ વાતથી શીખે, બસ એ ઓફકોર્સ આઈ એમ શ્યોર જેટલા દર્શકોએ આજે જોયું છે એમણે કંઈક ને કંઈક તો શીખ્યું હશે, અને કંઈ નહીં શીખ્યું હોય તો એટલીસ્ટ એ શીખ્યું હશે કે ભાઈ સાચા મનથી જો તમે ઈચ્છો ને તો તમે કંઈ પણ કરી શકો. કે તમે જેમ કીધું કે એક ટફન ક્લાસ વિથ, તો છોકરો જો ફોર્ચ્યુનર લઈ શકે તો તમે ધારો તો કંઈ પણ કરી શકો. તો દર્શકો, આજે આપણે વાત કરી પોપટભાઈ આહિર સાથે. હવે આવતા એપિસોડમાં નવા અતિથિ સાથે વાત કરવાના છીએ, પરંતુ એ પહેલા મારે કેટલીક વાત તમને એ કહેવી છે કે જો તમારા કોઈ પણ પ્રતિભાવ હોય આ શો વિશે, તમારે આ શો વિશે કંઈ લખવું હોય તો અમને ગુડ મોર્નિંગ ગુજરાત show@gmail.com પર લખીને મોકલો, અમને ખૂબ ગમશે. અને આ સાથે બીજી એક વાત એ પણ છે કે જો તમે આ ટીવી પર આ શો મિસ કરી દો છો તો તમે ચોક્કસથી ડીડી ન્યૂઝ ગુજરાતી આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાં તમે આખો એપિસોડ નિહાળી શકશો અને તમને આ વાતો જે છે એને ફરીથી જાણવી અને માણવી ગમશે.